જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીનો એક નવો નાસ્તો. તો તેના માટે મેં એક અડધી દૂધી લીધી છે. તેની આપણે છાલ ઉખેડી લઈશું અને તેને આપણે ખમણી લઈશું, મોટી ખમણીમાં. આ નાસ્તો છે તે બાળકોથી માંડીને મોટા સુધીના બધાને ભાવે એવો છે. તો તેને આપણે એક ખમણીમાં ખમણી લઈશું. પછી આપણે એક ગાજર લઈશું, તેની આપણે પણ છાલ ઉખેડી લઈશું અને તેને ખમણીમાં ખમણી લઈશું. તેને આપણે દૂધીની અંદર, ખમણેલું દૂધી છે તેની અંદર આપણે ઉમેરી દઈશું. પછી એક વાટકી આપણે સોજી લઈશું અને તેટલી જ વાટકી આપણે થોડો ચણાનો લોટ લઈશું. પછી એક આદુનો ટુકડો લઈશું, તેને આપણે ઝીણી ખમણીમાં ખમણી લઈશું. પછી તેની અંદર આપણે મરચાં અને લસણની ઝીણા કટ કરેલા છે તેને અંદર ઉમેરી દઈશું. થોડી 2 ચમચી જેટલી આપણે કસૂરી મેથી અંદર ઉમેરીશું અને અડધું લીંબુ નીચોવીશું આપણે અંદર તેની. હવે તેની અંદર આપણે 2 ચમચી જેટલા તલ ઉમેરીશું, સફેદ. પછી તેની અંદર આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું અંદર ઉમેરીશું. 1 ચમચી આપણે અંદર ધાણા જીરું ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલો અંદર ખાવાના સોડા કે અંદર ઈનો ઉમેરીશું. હવે તેની અંદર આપણે થોડી છાશ નાખીને તેને આપણે હલાવી લઈશું, મિક્સ કરી દઈશું. દૂધીમાં થોડું પાણીનો ભાગ હોય એટલે આપણે થોડી અંદર છાશ ઉમેરતા જઈશું કે જેથી ઢીલું ન થઈ જાય. તો આ મિશ્રણને આપણે સારી રીતે હલાવી લઈશું. પછી તેની અંદર આપણે થોડા લીલા ધાણા અંદર ઉમેરીશું અને 1 પાવડું જેટલું આપણે ગરમ તેલ ઉમેરીશું અંદર. અને તે બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું અને મિશ્રણને આપણે સારી રીતે ફેટી લઈશું. તો આપણું મિશ્રણ કે બેટર બનીને તૈયાર છે. હવે એક સ્ટીમરમાં થોડું આપણે પાણી લઈશું અને તેની ઉપર આપણે કાણાવાળી પ્લેટ મૂકી દઈશું. પછી એક પ્લેટમાં આપણે 1 પાવડું જેટલું અંદર તેલ ઉમેરીશું અને તેને બધી બાજુ આપણે લગાવી લઈશું. હવે જે આપણે બેટર બનાવ્યું છે તેને અંદર ઉમેરી દઈશું. તો તેને આપણે એક પ્લેટમાં સરસ રીતે બધું એક સરખું કરી લઈશું. પછી તેને આપણે સ્ટીમરમાં બાફવા માટે મૂકી દઈશું. પછી તેની ઉપર આપણે થોડું લાલ મરચું ઉપર ભભરાવીશું.
પછી તેનું ઢાંકણ બંધ કરી અને 15થી 20 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. તો 15થી 20 મિનિટ થઈ જાય એટલે આપણે તેને ખોલીને જોઈ લઈશું. તેને આપણે છરીની મદદથી જોઈ લઈશું. તો આપણા સોજી અને દૂધીનો નાસ્તો જે આપણે બનાવ્યો છે તે હવે ચડી ગયો છે. તેને આપણે એ પ્લેટને આપણે બહાર કાઢી લઈશું. તેની ઉપર આપણે તેલ કે બટર લગાવી લઈશું. અને થોડી વાર ઠંડુ થાય પછી તેને આપણે જેવો આકાર આપવો હોય તે રીતનો આપણે તેને આકાર આપી લઈશું. તો મેં અહીંયા 4 પીસ કર્યા છે. થોડું ઠંડુ થાય પછી આપણે તેને તાવીથાની મદદથી આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. આ નાસ્તો છે તે નાના બાળકોથી માંડીને મોટાને બધાને ભાવે એવો છે. તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો. તો આવી રીતે તેને આપણે કાઢી અને એક પ્લેટમાં તેને સર્વ કરી લઈશું. તો આપણો દૂધી અને સોજીનો નાસ્તો બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. પછી તેને આપણે ટામેટો કેચઅપ કે ચટણી સાથે તેને સર્વ કરી લઈશું. દેખતા જ મોઢામાં પાણી આવી જાય તેવો નાસ્તો બનીને તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.